જય માતાજી મિત્રો, સ્વાગત છે હાજી તાજા તાજા બ્લોગની અંદર. કેમ કે સાંજનો સમય થઈ ગયો છે, આપણે મગફળી વીણીને ઘરે આવી ગયા છે. અને ઘરે આવીને આપણે મકાઈનો વાવેતર કર્યો એ નથી બ્લોગમાં ક્યાંય ઉલ્લેખ એનો, પણ ગુંદરીને મકાઈનો વાવેતર કર્યો છે. આપણે એનો ઉગાવવા વિશે જોઈએ તો ગુંદરી તો જેવી તેવી ઉગી છે, બહુ નથી જોઈ એવી ઉગી, પણ મકાઈનો ઉગાવ સારો થયો છે. અને આપણે આજે આવ્યા છે 20 મજૂર 20 માણ. હજી એક દિવસ કામ છે, હા, કારણ કે મગફળી આવ તૂટી ગઈ છે, એકદમથી આવ ધબડક થઈ ગયો છે. અને આ આપણે બાગ બગીચાની વાત કરીએ, પાછળ રીંગણ જે હાલ 100 રૂપિયાથી વધુ કિલો હાલે છે. જે હારા રીંગણા લાગે છે, હવે ખાવા પૂરતા થઈ જાય છે. એટલે આટલી રીંગણી હોય ઘરનું બકાલામાં, ખાસ કરીને એક રીંગણી વધુ અમારે વાવેતર હોય, બીજું બધું ઓછું હોય. જો આવી રીતે આમાં અટાણ અંધારે જડે ને, બાકી રેર કિસ્સામાં ગોતી લઉં. અને આ છે મકાઈનો વાવેતર. મકાઈ વાવી છે 1 વીઘાની મકાઈ વાવીને બગડાટી બોલાવી નાખી. અડધી પહેલાં પાઈ ગયા અને અડધી પછી પાઈ, કારણ કે એક સાથે વીઘાની આપણે પાઈએ તો પૂરી ના થાય વાડે. અને આ ગુંદરી જે આપણે વાવેતર કર્યો ને એકદમ પાખી હોઈ ગઈ છે, બહુ ઘાટી નથી હોઈ ગઈ. ઉપર પાણી દેવાની નવરાત જ નથી આવી કોઈ પણ કારણસર તો એક પાણી આજ છે ખેતીનું કામ. એ પાણી દીધું ને તો સારી હોય ગત, પણ ગતનો હવે આ બહુ પાખી હોઈ ગઈ છે. ઘેરે પટાડે સારી છે, બાકી નથી. પછી શું કર્યું આપણે ખબર, આપણે વાવી નાખ્યું મકાઈ. વાળી દેખાય મકાઈ. સાંજનો સમય થઈ ગયો એટલે ઓછી દેખાતી હશે. હું થોડોક નજીક જાઉં પછી બતાવું. એને આ મકાઈ દેખાય. મકાઈ ભેગી ગુંદરી દેખાતી હશે તમને થોડી. જો મકાઈ અને ગુંદરી બે મિક્સ કરીને વાવી દીધી એટલે ઉગાવો થઈ જાય. જો આ તમને ગુંદરી દેખાડું, એ ગુંદરી 1 વીઘાની મકાઈ છે. વાહ સુધી એટલે અડધી અટાણ વાવી અને અડધી પછી પાવું. અડધી અટાણ પાઈ એક દી આમાં 2 પાણી દેવાનું, તો અહીંયા ઓલાને હજી 1 દીધો છે, હજી 1 દેવાનું છે. મિત્રો અંધારાનો સમય છે એટલે ઓછું દેખાતું હશે, પણ હું થોડીક લાઇટ ચાલુ કરીને તમને બતાડી દઉં. આ મકાઈ દેખાય. હવે આમાં ગુંદરીનો ઉગાવો દેખાય. આ ગુંદરી મકાઈ ને ગુંદરી બે મિક્સી, કારણ કે મકાઈ થોડીક પારવી થઈ તો 2 આંતરપાક લઈ લીધો એકસાથે. આ મકાઈ આ બધી 1 વીઘાની મકાઈ છે, બગડાટી બોલી નાખી. આવેલી મકાઈ ઉગી ગઈ ભેગી ગુંદરી, બહુ ઘાટી નથી વાવી, પાખી વાવી છે. અને આ પાઈ દીધી જો અહીંયા પાછી દેખાય એવું કાંઈક છે. અને આ બાજુ ગુંદરી તમને અંધારામાં નહીં દેખાણી હશે, પણ ઘેરા પટાડે ઉગી છે. હવે હું નિરાતે બતાડી તમને, હાવ નિરાતે. અટાણે મને કોઈ રીતની નવરાત નથી. યારે ગુંદરી પણ જોઈ એવી નથી ઉગી, ઘાટી ઉગી છે. બસ આવી જ રીતે તમને ક્લિપ નાખી દે એક આપણે જે 14માં જે આવ્યા એ. અને હાવ નવરાત્રી જ નથી બનાવવાની, એટલે નથી બહુ બ્લોગ બનાવ્યો આજે, પણ અહીંયા આવ્યો એટલે એમ થયું કે આટલું હવે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને નાખી દઉં. જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.